છોટાઉદેપુરમાં ખાતર ડેપો બહાર ખેડૂતોની લાંબી કતાર। મોડી રાતે જ લાઇનમાં ઊભા રહેવા માટે ખેડૂતો મજબૂર છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું। ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખાતર ડેપો બહાર ધક્કા મૂકી પણ જોવા મળી હતી। મકાઈના વાવેતર માટે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે। મેનેજરે ખુદ સ્વીકાર્યું કે હાલ અત્યારે ખાતરની અછત છે। છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામે આવેલો જે મંડળીનો જે ખાતરનો ડેપો છે ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। આ વહેલી સવારથી અહીંયા ખેડૂતો ખાતર લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે। કહી શકાય કે એક બાજુ ખેડૂત પોતે નુકસાનીમાં છે અને બીજી બાજુ આ રીતે સવારે વહેલી સવારથી તેઓ ખાતર લેવા માટે દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। ખેડૂતોની માંગ છે કે સરકાર અહીંયા ખાતર પહોંચાડે, ત્યારે અહીંના જે સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે ઉપરથી ખાતર ન આવવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં જે ખેડૂતની પરિસ્થિતિ છે તે ખૂબ જ કહી શકાય કે ખેડૂતોને વહેલી સવારથી મહિલા હોય, વૃદ્ધ હોય, જે ખેડૂતો છે તે અહીંયા આવતા હોય છે। ખાતર ન મળતા હાલ તો ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને ખેડૂતો લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લે તેવી ખેડૂતો અને સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। સવારે 4 કે 5 વાગ્યાથી અહીંયા આવીને જઈએ તોય છતાં અમને ખાતર મળતું નથી। 1-2 થેલી મળે અમને, એટલે અમારે આવેદન એવું છે કે આગળથી અમને વધારે ખાતર આપે ને તો સારું એમ। આટલું બધું માણસ તો અમે ઊભા છે, એક માણસ લેણે પાડે તે શું થાય? આટલી બધી પબ્લિક, આ લેડીઝ બધી બાજુ ખવાઈ દીધી, આ બાજુ ખવાઈ દીધી, તે પછી ખાતર અમને મળતું કામ નહીં। 3 વાગ્યાના અમે રાતના 3 વાગ્યાના અમે છે ત્યાં લગી ખાતર મળી નહીં અમે હજુ। ચોમાસાનો નુકસાનનો અમારો પાક ગયો અને બીજી વાર તો અમારા ખાતરની સવારે 5 વાગ્યાથી ઉઠીને અમારા ખાતર લેવા માટે લાઈન પડવી પડે છે। એટલે અમારે ખાસ જે જરૂરિયાત, જે એરિયા ખાતરની ખાસ અમારે જરૂર પડતી હોય છે, એના માટેની અમારે નમ્ર વિનંતી કે અમને ખાસ જે ખાતર જે અમને વહેલી તકે અમને મળે। ઉપરથી ખાતર બિલકુલ ઓછું આવે છે, ખેડૂતોને પહોંચી વળતું નથી। જે આવે છે આપણે 1-2 થેલીની અંદર ખેડૂતોને સમજાવવા પડે છે। ખરેખર આ દુઃખની વાત છે। ખેડૂત કઈ રીતે ખેતી કરશે? શિયાળુ પાક હમણાં ઓરણી ચાલુ છે અને અમુક ઓરણી થઈ ગયેલી છે। એ ઓરણી માટે ખાતરની ખાસ જરૂર છે, પરંતુ રાઠ વિસ્તાર ગુજરાતના છેલ્લા બોર્ડર પર આવેલો એક વિસ્તાર હોવાથી આ બાજુ ખાતરની બહુ તકલીફ વધારે છે અને શોર્ટેજ પણ છે।